જસદણ નગરપાલિકાનું બિલ 3,16,00,000 જેટલી રકમ બાકી છે, જેમાં 3,08,00,000 પાણી પુરવઠાના છે તથા 8,00,000 રૂપિયા સ્ટ્રીટ લાઇટ બાકી છે. આગામી સમયમાં એને નોટિસ આપેલી જ છે. બરોબર, ભવિષ્યમાં પણ અમે નોટિસ આપશું અને જરૂર જણાય તો કનેક્શન પણ કાપશું. એમાં નગરપાલિકાના કચેરીના કે સ્ટ્રીટ લાઇટના એના લેવા જે નગરપાલિકા દ્વારા નિયમિત ક્યારેક થોડાક અંશે આગળ પાછળ થાય છે પણ નિયમિત ભરવામાં આવે છે. ત્યાં સુધી એ સિવાયના બાકીના બિલોનો વિષય છે તો એ પૈસા અબાઉટ 3.25 કરોડ 3 કરોડ 20 લાખ એવા જેવો બાકી છે. એ રકમ 1.5 વર્ષ પહેલા જે સમાધાન યોજના સરકારશ્રીની હતી એના અંતર્ગત જે તે સમયે બાકી રકમ ભરાઈ ગઈ છે. અત્યારે જે રકમ છે એ પણ ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જે નગરપાલિકાની વસૂલાત હોવી જોઈએ એ પ્રમાણમાં વસૂલાત નથી અને ટેક્સના બાકી રકમ છે એ રકમથી પણ જે પ્રયત્ન થાય એટલો આપણે વેરો ભરવા બીજીવીસીના બિલના ભરીએ તો એમાંથી શક્ય છે કે આપણે આ જે મુશ્કેલી છે એમાંથી બહાર આવી શકીએ. આજે જસદણ નગરપાલિકાએ અલગ અલગ ટીમને વેરા માટે ગોઠવેલી છે, પણ ક્યાંય વેરો હજી આવવાનું ચાલુ થયું નથી. નગરપાલિકામાં અત્યારે હાલ જે રોડ રસ્તા ખરાબ થઈ રહ્યા છે એના બિલ ચૂકવવામાં ચીફ ઓફિસર અને પ્રમુખ અત્યારે વ્યસ્ત છે. જસદણની પ્રજા ગમે ત્યારે અંધારાપટમાં આ પીજીવીસીની નોટિસ આવેલી છે 2. જસદણની પ્રજા ગમે ત્યારે અંધારાપટમાં રહી શકે તેવી અત્યારે જે ભય થઈ રહ્યો છે. આજે પીજીવીસીમાં મને પણ જાણવા મળ્યું છે કે ગમે ત્યારે 3જી નોટિસ આપી અને એ લોકો જે સ્ટ્રીટ લાઇટ ને જે એનો પીજીવીસીનો છે તે આપવાના છે, પણ વહેલામાં વહેલી તકે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે આ વીજ બિલ ભરપાઈ કરવી દેવું જોઈએ.